हेलो फ्रेंड्स, वेलकम टू एजू क्लासीस। तो आज આપણે શીખવાના છીએ સ્વાધ્યાય 11.4 નો દાખલા નંબર 2। આપેલ વ્યાસવાળા નક્કર ગોળા દ્વારા વિસ્થાપિત થતા પાણીનું કદ શોધો। જે આગળ આપણે ગોળાનું ઘનફળ શોધેલું હતું સેમ ટુ સેમ એ જ રીતે શોધવાનું છે। હવે શું કીધેલું છે કે આ ગોળા દ્વારા કેટલું પાણી વિસ્થાપિત થશે તે પાણીનું કદ શોધવાનું છે। તો જેટલું પાણી કેટલું વિસ્થાપિત થશે તો કે જેટલું જે ગોળો છે એ ગોળાનું કદ હશે એટલું પાણી વિસ્થાપિત થશે। એટલે આપણે શું શોધવાનું થશે? ગોળાનું ઘનફળ। હવે અહીં આપણને શું આપેલ છે? વ્યાસ આપેલ છે। વ્યાસ એટલે કે ડી આપણે લખી દઈએ 28 તમને આપેલો છે 28 સેન્ટીમીટર। તો આર કેટલા થશે? તો આર એ હંમેશા ત્રિજ્યા કરતા વ્યાસ કરતા અડધા હોય તો આપણે લખીશું 28/2 એટલે આર આપણને કેટલા મળશે? 14 સેન્ટીમીટર। ચલો આર આપણને મળી ગયા। હવે આપણે શું શોધવાનું છે? ગોળાનું ઘનફળ। તો ગોળાનું ઘનફળ, ચલો સૂત્ર કયું થશે? 4/3 πr ક્યુબ। તો 4/3 ને એઝ ઇટ ઇઝ મૂકી દઈએ। પાઈની કિંમત નથી આપેલી તો આપણે લઈશું 22/7। આરની કિંમત આપણને અહીં મળે છે 14 × 14 × 14। ચલો 3 વખત કેમ લખ્યા? તો અહીં આપણને શું આપેલ છે? આરનો ઘન આપેલ છે। હવે જે અહીં કટ થાય છે તેને આપણે કટ કરીએ 7 × 2 એટલે 14। હવે જુઓ 22 × 4 88 × 2 એટલે 8 દુ 16 8 દુ 16 અને 1 17। ચલો ત્યારબાદ 14 × 14 14 નો વર્ગ કેટલો થાય? 196। ભાગાકારમાં કોણ વધે છે? 3। તો ભાગ્યા આપણે 3 લખી દઈએ। હવે આપણે ગુણાકાર કરીએ 196 × 176 196 × 176 એકમ દશકની 2 શૂન્ય આવશે 6 × 6 9 × 9 1 × 1 એટલે 1 એકમ દશકની શૂન્ય 7 × 42 ઉપર વિધિ 4 7 × 9 = 63 અને 4 67 ઉપર વિધિ આવશે 6 7 × 1 7 7 ને 6 કેટલા થશે? 13 છાયો છાયો 36 ઉપર વિધિ 3 આવે 6 9 54 અને 3 57 ઉપર વિધિ 5 6 × 6 6 અને 5 11 તો કેટલા વધે છે? 6 9 14 ઉપર વિધિ 1 10 અને 4 14 ઉપર વિધિ 1 તો આપણો જવાબ કેટલો આવે છે? 34,496। તો હવે આપણે લખીએ જવાબ 34,496 ભાગ્યા તમને કેટલા આપેલા છે? 3। તો હવે આપણે ભાગાકાર કરીએ 34,496 એના ભાગ્યા 3। ચલો 3 × 3 0 ઉપરથી આવ્યા 4 3 × 3 વધ્યા 1 ઉપરથી આવ્યા 4 3 × 4 એટલે 12 વધ્યા 2 ઉપરથી આવ્યા 9 તો 3 × 9 = 27 વધ્યા 2 ઉપરથી આવ્યા 6 તો 3 × 8 એટલે કેટલા થશે? 24 તો કેટલા વધે છે? 2 વધે છે। ચલો તો હવે આને આપણે કઈ રીતે લખીશું? તો ઉપર જે જવાબ આવે છે એ આપણે લખીશું 11,498। ચલો ભાગાકારમાં 3 આપેલા હતા તો આવી રીતે ભાગ્યા કરીને 3 લખીએ। જે શેષ વધે છે તેને આપણે લખીશું ઉપર। આ મેં શું લખ્યું? તો કે મિશ્ર અપૂર્ણાંકના સ્વરૂપમાં લખેલ છે। આ બધી વસ્તુઓ તમે ધોરણ 6 કે 7ની અંદર ભણીને આવેલા હશો। તો હવે જુઓ આ દાખલાને જો તમારે આગળ પોઈન્ટમાં જવાબ લખવો હોય તો બી તમે લખી શકો છો। તો અહીં જે આપણને ઘનફળ મળી ગયું છે, હવે બધું આપણને સેન્ટીમીટરમાં આપેલ છે તો ઘનફળ આપણને શેમાં મળશે? સેન્ટીમીટર ઘનમાં। તો આ થઈ ગયો આપણો ફાઇનલ આન્સર। ચલો હવે આપણે જોઈએ દાખલા નંબર 2। તો દાખલા નંબર 2 ની અંદર આપણને કીધેલ છે કે વ્યાસ 0.21 મીટર મતલબ કે ડી બરાબર અહીં આપણો કેટલો થશે? 0.21 મીટર। તો આર બરાબર કેટલા થાય? તો કે d/2 મતલબ કે 0.21/2। હવે જુઓ 0.21 એટલે શું લખાય? તો કે 21/100 લખાય। અહીં ભાગાકારમાં 2 છે એટલે 100 × 2 એટલે આપણે સીધા શું લખીશું? 200। અથવા તો તમે 2 × 100 પણ લખવા હોય તો પણ તમે લખી શકો છો। તો ફરીથી આપણે શોધીએ હવે ગોળાનો ઘનફળ। તો સૂત્ર મૂકીશું કે ગોળાનું ઘનફળ બરાબર 4/3 πr ક્યુબ।
ચલો હવે હું સગવડ માટે અહીંયા લખું છું. તમારે તમારી નોંધપોથીમાં સીધું બરાબરની નીચે બરાબર મૂકી અને ગણતરી કરવાની રહેશે. તો 4/3 પાઈની કિંમત આપણે મૂકીશું 22/7. આરનો ઘન, તો આરની કિંમત અહીં આપણને આપેલ છે 21/200. તો 21/200 ગુણ્યા 21/200 ગુણ્યા 21/200. ચલો 3 વખત કેમ લખ્યા? તો તમને મેં આગળ પણ જણાવેલું હતું કે અહીં આપણને વિધેલ છે આરનો ઘન. હવે જે કેન્સલ થાય તેને આપણે કેન્સલ કરીએ તો 7 ગુણ્યા 3 એટલે થશે 21. 3 3 અહીં કટ થાય છે. ચલો હવે પણ વધે છે 22 ગુણ્યા 4 એટલે 22 ચોક 88. જુઓ એના સિવાય જો તમારે બીજા પણ જો કટ કરવા હોય તો એ પણ કટ થઈ શકે છે. તો એમને બી આપણે ભેગા કટ કરી લઈએ. તો જુઓ અહીં 200 છે તો 200 એટલે શું લખાય? 2 ગુણ્યા 100 લખાય. તો જુઓ અહીં 2 ગુણ્યા 2 કટ કરીએ એટલે શું થાય? 4. ફરીથી એવી રીતે 2 ગુણ્યા 100 કરીએ એટલે જવાબ શું થાય? 200. અહીં 22 છે એટલે 11 ગુણ્યા 2 એટલે શું થશે? 22. અને અહીં જો આપણે કટ કરીએ તો 2 ગુણ્યા 100 એટલે શું થશે? 200. તો હવે અહીં ઉપર કોણ વધે છે? તો જુઓ 11 વધે છે એટલે આપણે 11 લખી દઈએ ગુણ્યા 21 ગુણ્યા 21. તો 21 ગુણ્યા 21 એટલે આપણે કહી શકીએ 21નો વર્ગ. 21નો વર્ગ થશે 441. હવે ભાગાકારમાં કોણ વધે છે? 100 ગુણ્યા 100 ગુણ્યા 100 એટલે એક વખત આપણે 1 લખી દઈએ. પાછળ 0 કેટલા આવે છે? 2, 2 4 અને 2 6. તો 2 4 અને 6 આ 0 આપણે લખી દીધા. હવે આપણે ગુણાકાર કરીએ 441 ગુણ્યા 11. તો અહીં હું સાઈડમાં કરી લઉં છું ગુણાકાર 441 ગુણ્યા 11. તો એકમ દશકની શૂન્ય 1 4 4 પ્લસ 1 4 અને 4 1 5 8 4. તો આપણો જે જવાબ આવે છે તે કયો આવે છે? 4851 ભાગ્યા 1 2 3 4 5 અને 6. તો હવે જુઓ અહીંયા આપણે પોઈન્ટ કટ કરવાના થશે. તો કેટલા પોઈન્ટ કટ કરીશું? 6 પોઈન્ટ. 1 2 3 અને 4 સંખ્યાઓ આપેલી છે. તો તમે કહેશો કે 6 પોઈન્ટ તો આપણે કઈ રીતે કટ કરીશું? તો જેટલી સંખ્યા આપેલી હોય એ સંખ્યા લખી દેવાની અને આગળ જ્યારે કોઈ સંખ્યા તમને ન આપેલી હોય તો એની જગ્યાએ આપણે મૂકીશું 0. તો 4 સંખ્યા આપેલી છે, 2 સંખ્યા ખૂટે છે તો આપણે શું લખીશું? 2 0. 48 51. હવે જુઓ 1 2 3 4 5 અને 6 પોઈન્ટ કટ થાય એના પછી પોઈન્ટ અને 0. તો આને એપ્રોક્સિમેટલી જો તમારે લખવું હોય તમે લખી શકો 0.005. જેવું પાછળ સંખ્યા 5 કરતાં મોટી હોય તો આગળ એક સંખ્યા તમે ઉમેરી શકો છો. અહીં બધું આપણને મીટરમાં આપેલું હતું માટે આપણે એકમ લખીશું મીટર ઘન. તો અહીં આપણો સ્વાધ્યાય 11.4માં દાખલા નંબર 2 એ પૂરો થાય છે. તમને દાખલાની અંદર સારી રીતે ખ્યાલ આવી ગયો હશે. જો ખ્યાલ આવ્યો હોય તો મને કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો. આ પછીનો જે દાખલો છે આ પછીના વિડીયોની અંદર અપલોડ થઈ જશે. થેન્ક યુ.